Dear audience, myself મનોજ સર. તો આજે આપણે આ વિડીયોમાં બેઝિક વર્ડ્સ અને તેમના મિનિંગ જે મેં અહીંયા એક પેજમાં લખેલા છે. તો લાસ્ટ ટાઈમ તમે મારી ચેનલમાં જે વિડીયો જોયો તો એની અંદર આપણે 35 સુધી વર્ડ સમજી ગયા. તો આજે હું તમને 35 પછી 36 to 51 તો આ 15 કે 16 વર્ડમાં તમે નવા વર્ડ અને તેમના મિનિંગ સમજશો. કોઈપણ વાક્ય બોલવા માટે અથવા કોઈપણ સેન્ટેન્સ સમજવા માટે અંગ્રેજીમાં જે વર્ડ અને શબ્દોના મિનિંગ આવડવા જોઈએ. એકચ્યુઅલી if you do not prepare the words and their meaning by becoming hardworking, you cannot understand the meaning of sentence. You cannot speak English very well. In short, શબ્દોના અર્થ અને ગ્રામરની વાક્યરચના ફોર્મ્યુલા કન્સ્ટ્રક્શન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એ બધું યાદ રાખવું પડે. હું દરેક વિડીયોમાં નવા ગ્રામરના ટૉપિક મૂકતો રહીશ અને થોડું ઇંગ્લિશ બોલતો રહીશ. સ્પેશિયલ એવા વિડીયો પણ હું બનાવવાનો છું જેની અંદર ટોટલી ઇંગ્લિશ બોલીશ, બટ યુ વિલ હાર્ડલી અન્ડરસ્ટેન્ડ. તો અત્યારે આપણા જે નવા શબ્દો છે એમાં તૈયારી કરવાની છે. તો આપણે 36 નંબરમાં જોઈશું પરસ્વેડ. તો પરસ્વેડનો મતલબ થાય એક્સપ્લેન, એટલે સમજાવવું. તો પરસ્વેડ એ તમારા માટે ન્યૂ વર્ડ છે અને સિમ્પલ વર્ડમાં આપણે એક્સપ્લેન કહીશું. ત્યારબાદ લેઝીનેસ એટલે કે આળસ. તો લેઝીનેસ માટે બીજો એક વર્ડ છે ઇનએક્શન. ઇનએક્શન મતલબ નિષ્ક્રિયતા, આળસ. આઇડલ જેનો મતલબ આળસુ થાય છે, લેઝી. આઇડલનું સ્પેલિંગ તમે ધ્યાનથી જુઓ, IDLE મતલબ લેઝી, આળસુ. આઇડોલ IDOL. તો અહીંયા આઇડોલનો મતલબ મૂર્તિ એટલે કે ઇમેજ. ઇમેજ એટલે પણ મૂર્તિ થાય અને ઇમેજ એટલે ફોટો પણ થાય. આઈડિયલ IDEAL. આઈડિયલ મીન્સ આદર્શ. ગુજરાતીમાં એને આદર્શ કહેવાય. એ પર્સન whom you believe too much. એટલે કે જે વ્યક્તિને તમે વધુ પડતા માનો છો, એમને એક સિદ્ધાંતવાદી વ્યક્તિ તરીકે ઓળખાવો છો, એને આપણે આઈડિયલ કહીશું. કોશન CAUTION. કોશન. કોશન એટલે સાવધાની, મતલબ કેર, એલર્ટનેસ. એલર્ટ એટલે સાવધાન, સતર્ક. એલર્ટનેસ એટલે સાવધાની, મતલબ કોશન. તો સાવધાની માટે તમે એલર્ટનેસની જગ્યાએ કોશન શબ્દ વાપરી શકો છો. વિલિંગલી એટલે સ્વેચ્છાએ, વિશફુલી, પોતાની ઈચ્છાથી, એને વિલિંગલી કહેવાય. અનવિલિંગલી મતલબ અનિચ્છાએ, ઈચ્છા વગર, વિધાઉટ વિશિસ અથવા વિધાઉટ વિશ. ત્યારબાદ ક્લેવરનેસ એટલે હોશિયારી, ચતુરાઈ, સ્માર્ટનેસ. ફોલી. ફોલી એટલે મૂર્ખાઈ, બેવકૂફી. ફુલિશનેસ. ફુલિશ એટલે મૂર્ખ, બેવકૂફ, જેને આપણે સ્ટુપિડ, ઇડિયટ કહીએ છીએ. અને ફુલિશ ઉપરથી બનશે ફુલિશનેસ એટલે બેવકૂફી. અહીંયા મેં ગુજરાતી લખેલું છે. તો અહીંયા આપણે વર્ડમાં જે મિનિંગ લખેલા છે એ તમારે તૈયાર કરવા. અવેક એટલે જાગતું, જાગૃત, જેને આપણે અવેર પણ કહી શકાય. અવેર એટલે જાગૃત. સ્કેર ડરાવવું. સ્કેરી એટલે ડરાવનું. હોરિબલ. હોરિબલ એટલે ડરાવનું, ભયંકર. ટેરિબલ એટલે પણ ડરાવનું, ભયંકર. મોડેસ્ટ એટલે નમ્ર, વિવેકી. હમ્બલ. મોડેસ્ટનો બીજો વર્ડ છે હમ્બલ, નમ્ર, વિનયી. રૂડ એટલે બદતમીજ અથવા આપણે જે ઉદ્ધત, જેને હિન્દીમાં બદતમીજ કહીએ છીએ. વેરી બેડ બહુ ખરાબ. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશન. એડમિનિસ્ટ્રેશન એટલે કે વહીવટ.
વહીવટ કરવો. તો મેનેજમેન્ટ જે વર્ડ તમે જાણો છો એના માટે બીજો વર્ડ છે એડમિનિસ્ટ્રેશન. એના ઉપરથી એડમિનિસ્ટ્રેટર એટલે વહીવટકર્તા, જે ઘરનું મેનેજમેન્ટ કરે એને એડમિનિસ્ટ્રેટર કહેવાય. ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ એટલે વહીવટી કરતા. તો એડમિનિસ્ટ્રેશન, એડમિનિસ્ટ્રેટર આ બધા અલગ અલગ વર્ડ બને છે. કેવી રીતે વર્ડ બને છે, એને શું કહેવાય, એ હું તમને નવા વિડીયોમાં માહિતી આપતો રહીશ. તમે મારા વિડીયો શેર કરતા રહો અને વધુ માહિતી માટે ફોર ગેટિંગ મોર ઇન્ફોર્મેશન એન્ડ ફોર લર્નિંગ મોર વર્ડ્સ જસ્ટ કોલ મી એન્ડ યુ વિલ ગેટ ન્યૂ વિડીયોઝ. એડમિનિસ્ટ્રેશન મતલબ વહીવટ કરવો અને એડમિનિસ્ટ્રેટર એટલે વહીવટ કરતા. તો આઈ હોપ યુ like all these words, and if you prepare these words by your capacity, by becoming hardworking, you will learn very easily how to speak English. So continue watching this type of videos and share my video. Bye.